નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં 5મો પાઠ શિલાયાહ પ્રવાસઃ એટલે કે શિલાનો પ્રવાસ તેના વિશેનો અભ્યાસ કરીશું. આ પહેલાં આપણે 1 થી 4 પાઠ શીખી ગયા અને સૌપ્રથમ આપણે શું શીખ્યા હતા? વંદના. તો બધાએ વંદનાના શ્લોકો તૈયાર કડકડાટ કરી દીધા છે ને? હવે આપણી પરીક્ષા આવશે ટૂંક સમયમાં જ, તો બધાએ વંદનાના શ્લોકો કડકડાટ તૈયાર કરવાના. તેનું જે પણ ભાષાંતર મેં PDF દ્વારા તમને લખવા આપ્યું હતું એ પણ તૈયાર કરવું. ત્યાર પછી પાઠ 1 થી 3 વંદના અને પાઠ 1 થી 3. તો પહેલો પાઠ આપણો કયો હતો? ચિત્રપદાની 1 અને ચિત્રપદાની 2. પછી ત્રીજો પાઠ હતો, કયો પાઠ હતો? આત્મશ્રદ્ધયાહ પ્રભાવઃ એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. ત્યાર પછી આપણે ચોથો પાઠ કયો જોયો? એહી સુધીરઃ આવ સુધીર. હવે આપણે પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે તો આ બધા જ 1 થી 3 પાઠ સુધી આપણે તૈયારી કરવાની. એટલે કે દરરોજ તમારે એનું ભાષાંતર છે, શ્લોક છે, એ બધું કડકડાટ વાંચન કરીને તૈયાર કરવું. જ્યારે પણ તમને સમય મળે ત્યારે હંમેશા વાંચન કરતા રહેવું. બરાબર? તો હવે આપણે 5મો જે પાઠ છે શિલાયાહ પ્રવાસઃ એટલે કે શિલાનો પ્રવાસ તેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ છે આપણો 5મો પાઠ શિલાયાહ પ્રવાસઃ. તો અહીં આ પાઠમાં પ્રવાસ દ્વારા એટલે કે શિલા પ્રવાસ કરે છે અને પ્રવાસ દ્વારા આપણને એ કઈ કઈ જગ્યાએ ફરી આવી, એનો પ્રવાસ કઈ જગ્યાનો હતો તે માહિતી મળે છે. અને સ્કૂલમાંથી પ્રવાસ રાખવામાં આવ્યો હતો અને પ્રવાસમાં જાય છે ત્યારે પ્રવાસમાં એની મમ્મી એની સાથે વાત કરવા માટે મોબાઈલ ફોન પર વાતચીત કરવા માટે ફોન કરે છે, બરાબર, એના ક્લાસ ટીચરને. તો અહીંયા પહેલાં આપણે પ્રવાસ દ્વારા જે વિદ્યાર્થીઓ પ્રવાસમાં જાય છે એમને શું મળે છે? અવનવી જાણકારી મળે છે. પછી તેમનામાં સંઘ ભાવના એટલે કે સમૂહની ભાવનાનો વિકાસ થાય છે. સહિષ્ણુતા જોવા મળે છે. પછી નિયમિતતાનો ગુણ વિકાસ પામે છે. પછી સામાજિકતા, ખેલદિલી વગેરે મૂલ્યોનો વિકાસ થાય છે. એટલે કે પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓની અંદર સંઘભાવના, સહિષ્ણુતા, નિયમિતતા, સામાજિકતા, ખેલદિલી વગેરે મૂલ્યોનો વિકાસ થાય છે. એટલા માટે જ સ્કૂલમાંથી પ્રવાસ ગોઠવવામાં આવે છે. તો અહીં આપણે જે આ પાઠ આપ્યો છે એમાં શિલા એ પ્રવાસમાં જાય છે. એની સ્કૂલ દ્વારા જે પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે એ પ્રવાસમાં એ જાય છે. તો અહીં પ્રવાસે ગયેલી શિલાના તેની માતા સાથેના જે મોબાઈલ ફોન પર થતા જે સંવાદો છે એ સંવાદો દ્વારા પ્રવાસનું વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીં શિલા વિવિધ જગ્યાએ જાય છે. એમાં અજંતાની ગુફાઓ બતાવવામાં આવી છે. જો બીજું ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં છે એ ચિત્રમાં એ અજંતાની ગુફાઓ બતાવેલી છે. તો અજંતાની ગુફાઓની કેટલીક માહિતી પણ આપણને આ પાઠમાં આપવામાં આવી છે. તો આપણે આ પાઠને ધ્યાનપૂર્વક સમજીશું એના ભાષાંતર અને શબ્દાર્થ સાથે. હું તમને એનું ભાષાંતર સમજાવું છું, તમારે ધ્યાનથી સમજવાનું છે. ત્યાર પછી જાતે પણ પ્રયત્ન કરવાનો છે સમજવાનો, બરાબર? તો જો પહેલો પેરેગ્રાફ, સવિતા ભ્રમણ ભાષમ ધૃત્વા. તો અહીંયા કૌંસમાં આપેલું છે, બરાબર? હરિ ઓમ, હરિ ઓમ, બરાબર? એનો ઉચ્ચાર શું થશે? હરિ ઓમ. સવિતા છે એ શિલાની માતા છે. એમની શિલાની માતાનું નામ શું છે? એ પરીક્ષામાં પૂછાય
કે શીલાની મમ્મીનું નામ શું છે અથવા શીલાની માતાનું નામ શું હતું? તો સવિતા. ભ્રમણભાષમ ધૃત્વા. ધૃત્વા એટલે લઈને અને ભ્રમણભાષ એ તો તમને 7મા ધોરણમાં ભણી ગયા એટલે ખબર જ છે ને કે ભ્રમણભાષ એટલે મોબાઈલ. તો સવિતા પોતાના ઘરમાં ફોન લઈને એટલે કે પોતે મોબાઈલ ફોન લઈને શું કરે છે? ફોન લગાવે છે. કોને? શીલાની શિક્ષિકાને. અને ફોન લગાવીને શું બોલે છે? સૌપ્રથમ હરિઓમ. આપણે શું બોલીએ? હેલો. બરાબર ને? તો આ રીતે સંસ્કૃતમાં શું બોલે છે? હરિઓમ. તો હવે સામે શિક્ષિકા ફોન ઉપાડે છે. બરાબર? તો શિક્ષિકા હરિઓમ કહ વદતી. તો શિક્ષિકા કહે છે હરિઓમ. સામે પ્રત્યુત્તર આપે છે કે હરિઓમ. કહ વદતી. કહ એટલે કોણ અને વદતી એટલે બોલે છે. શિક્ષિકાએ પ્રશ્ન કર્યો કે કોણ બોલો છો? બરાબર? અથવા તો કોણ બોલે છે? તો સવિતાએ કહ્યું, સવિતા અહમ શિલાયાः માતા વદામી પ્રવાસે મમ પુત્રી અસ્તિ. તો સવિતાએ કહ્યું, હું શીલાની માતા બોલું છું. વદામી એટલે બોલું છું. અહમ શિલાયાः માતા વદામી. હું શીલાની માતા બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. મમ એટલે મારી. પ્રવાસમાં મારી પુત્રી અસ્તિ એટલે છે. પ્રવાસમાં મારી પુત્રી છે. બીજો પેરેગ્રાફ. શિક્ષિકા આમ અસ્તિ કિંચિત કાર્યમ અસ્તિ વા. તો શિક્ષિકાએ કહ્યું આમ. આમ એટલે હા. ન એટલે ના અને આમ એટલે હા. સંસ્કૃતમાં હા કહેવું હોય તો શું કહેવાનું? આમ. અને ના કહેવું હોય તો ન. તો હા છે. કિંચિત કાર્યમ અસ્તિ વા. કિંચિત એટલે કંઈ. કાર્યમ અસ્તિ વા કંઈ કામ છે. કંઈ કામ છે કે. વાનો અર્થ શું થાય? કે અથવા. એટલે કે કંઈ કામ છે કે. સવિતા આમ અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઇચ્છામિ. તો સવિતાએ શું કહ્યું? શીલાની મમ્મી સવિતા એમણે શું કહ્યું? આમ. આમ એટલે હા. અહમ હું તયા સહ. તયા એટલે તેની સાથે. સહ એટલે સાથે. વાર્તાલાપમ કર્તુમ ઇચ્છામિ. વાર્તાલાપ એટલે વાતચીત. કર્તુમ ઇચ્છામિ કરવા ઈચ્છું છું. હા હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શીલામ પ્રતિ ભ્રમણભાષમ પ્રેષયતિ. તો શિક્ષિકા શીલા તરફ મોબાઈલ મોકલાવે છે. એટલે કે જ્યાં શીલા છે એ તરફ મોબાઈલ મોકલાવે છે. હવે શીલા બોલે છે શીલા અંબ કથમ અસ્તિ સર્વમ કુશલમ વા. અંબ એટલે માતા. મમ્મી. અંબ એટલે માતા. બરાબર? શબ્દાર્થમાં આપણે સમજીશું કે અંબ. અંબ એટલે માતા. પરીક્ષામાં પૂછાય કે અંબનો અર્થ લખો તો અંબ એટલે માતા. તો શીલાએ પૂછ્યું મમ્મી કથમ અસ્તિ કેમ છે? સર્વમ કુશલમ વા બધા મજામાં છે? તો હવે એની મમ્મીએ શું કહ્યું? સવિતા આમ અહમ કુશલિની. હા હું કુશળ છું. ભવત્યાः પ્રવાસः કથમ પ્રચલતિ. તો ભવત્યાः એટલે તારો. ભવત્યાः એટલે તારો પ્રવાસ કથમ પ્રચલતિ કેવો ચાલે છે? કે હું મજામાં છું. તારો પ્રવાસ કેવો ચાલે છે? શીલા પ્રવાસः તુ સમ્યક પ્રચલતિ. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. તો શીલાએ કહ્યું પ્રવાસ તુ સમ્યક પ્રચલતિ. સમ્યક એટલે સારી રીતે. તું એટલે તો. પ્રવાસ તો સારી રીતે ચાલે છે. અધુના એટલે અત્યારે. અહમ હું અજંતાની ગુફાઓમાં છું. અસ્મિ એટલે છું. અત્યારે હું અજંતાની ગુફાઓમાં છું.
સવિતા શોભનમ એટલે કે ખૂબ સરસ. તત્ર કિમ કિમ અસ્તિ? સવિતાએ પૂછ્યું. ખૂબ સરસ. તત્ર એટલે ત્યાં, કિમ કિમ અસ્તિ શું શું છે? શીલા અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ. તો શીલાએ કહ્યું કે અહીં અનેકાની એટલે કે અનેક ઘણા બધા, અહીંયા ઘણા બધા ચિત્રો અને શિલ્પો છે. ચિત્રાણી એટલે ચિત્રો, બહુવચન છે. ચિત્રાણી અને શિલ્પાની એટલે કે ઘણા બધા ચિત્રો અને શિલ્પો છે. ચનો અર્થ શું થશે? અને. તો અહીંયા ઘણા બધા શિલ્પો અને ચિત્રો છે. તો હવે સવિતાએ કહ્યું, તત્ર કાની ચિત્રાણી સંતિ? ત્યાં કયા ચિત્રો છે? તો શીલાએ શું કહ્યું? શીલા ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ભગવતઃ એટલે ભગવાન, બુદ્ધસ્ય બુદ્ધનું શિલ્પ, ભગવાન બુદ્ધનું શિલ્પ એટલે કે બુદ્ધની મૂર્તિ, ભગવાન બુદ્ધનું જે મૂર્તિ છે એ ખૂબ સુંદર છે. ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે. અન્યત ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહરમ અસ્તિ. અન્ય એટલે કે બીજું, અને બીજું, ચ અન્યત અને બીજું, ચતુર્મુખસ્ય ચાર મુખવાળું, ચાર મોઢાનું, હરિણસ્ય હરણનું, ચિત્ર અપી મનોહરમ ચિત્ર પણ મનોહર છે. તો શીલાએ કહ્યું કે અહીં ભગવાન બુદ્ધનું શિલ્પ સુંદર છે, અને બીજું ચાર મોઢાવાળા હરણનું ચિત્ર પણ મનોહર એટલે કે સુંદર છે. અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. તો અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે. સવિતા પદ્મપાણે ચિત્રમ તત્ર અસ્તિ વા? તો સવિતાએ પૂછ્યું કે ત્યાં, તત્ર એટલે ત્યાં, પદ્મપાણીનું ચિત્ર છે. પદ્મપાણી એટલે કે જેના હાથમાં કમળ છે તેવા વિષ્ણુ ભગવાનનું ચિત્ર છે. પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે કે? સવિતાએ શું પૂછ્યું? એની મમ્મીએ, શીલાની મમ્મીએ પૂછ્યું કે ત્યાં પદ્મપાણીનું ચિત્ર છે કે? શીલા આમ અસ્તિ. શીલાએ કહ્યું કે હા છે. અસ્માભિ સહ માર્ગદર્શક અપી અસ્તિ. શીલાએ કહ્યું કે હા પદ્મપાણીનું ચિત્ર છે. અસ્માભિ સહ અમારી સાથે, સહ એટલે સાથે, અસ્માભિ એટલે બહુવચન, અમારા બધાની સાથે, માર્ગદર્શક પણ છે એટલે કે ગાઈડ, જે આપણને માહિતી આપે તે માર્ગદર્શક પણ અમારી સાથે છે. સવિતા સ કિમ કથયતિ? તે શું કહે છે? સહ એટલે તે, કિમ કથયતિ શું કહે છે? શીલા સહ બૌદ્ધ ગુહાયાः વિષये અસ્માભિ સહ વાર્તાલાપમ કરોતિ. તો શીલાએ કહ્યું કે તે બુદ્ધની ગુફાઓ વિશે અમારી સાથે વાતચીત કરે છે. અસ્માભિ સહ અમારી સાથે વાર્તાલાપમ એટલે વાતચીત, કરોતિ કરે છે. અપી ચ અને પણ, ગુહાયાः ઇતિહાસમ અપી કથયતિ અને વળી, અહીંયા અપીનો અર્થ શું લેવાનો આપણે? વળી. અને વળી ગુહાયાः ગુહાયા એટલે ગુફા, ગુફાઓના ઇતિહાસ વિશે પણ કહે છે. તો જ્યારે શીલાએ કહ્યું કે અમારી સાથે ગાઈડ પણ છે, માર્ગદર્શક પણ છે, તો શીલાની માતાએ પૂછ્યું કે તે શું કહે છે? તો શીલાએ કહ્યું કે તે અમને બુદ્ધની ગુફાઓ વિશે અમારી સાથે વાતચીત કરે છે, અને વળી ગુફાઓના ઇતિહાસ વિશે પણ કહે છે. સવિતા તેષાં સ્થાનાનાં કાનિચિત છાયાચિત્રાણિ આનયતુ.
તો સવિતાએ કહ્યું કે તે સ્થાનના તેષામ એટલે કે તે જગ્યાના કાનિચિત કેટલાક છાયાચિત્રાણી એટલે કે ફોટાઓ આનયતો લઈ લાવજે બરોબર, કે તે સ્થળના કેટલાક ફોટા પાડી લેતી આવજે, એમ કે કેટલાક ફોટા તું લઈને આવજે. શીલા અવશ્યમ આનેશ્યામી, તો શીલાએ કહ્યું કે હું જરૂરથી લાવીશ, લેતી આવીશ. સવિતા અજંતાત પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ, તો સવિતાએ કહ્યું કે અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જશે? તો શીલાએ કહ્યું અજંતાત વયમ દુષ્ણેશ્વરમ, તો કે અજંતાથી અમે દુષ્ણેશ્વર જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં અમે જઈશું, એમ કે અજંતાથી અમે ક્યાં જઈશું? દુષ્ણેશ્વર. દુષ્ણેશ્વરતઃ શિરડીમ, દુષ્ણેશ્વર એ શંકર ભગવાનનું એક મંદિર છે, શિવલિંગ, બરાબર. તો ત્યાંથી અમે દુષ્ણેશ્વરથી પહેલાં અજંતાથી દુષ્ણેશ્વર જઈશું અને દુષ્ણેશ્વરથી અમે શિરડી જઈશું. શિરડીતઃ ત્રંબકેશ્વરમ, એટલે તહનો અર્થ અહીંયા શું લેવાનો? થી. શિરડીથી અમે ત્રંબકેશ્વર જઈશું. ત્રંબકેશ્વર એ પણ એક શિવલિંગ છે, શંકર ભગવાનનું મોટું મંદિર આવેલું છે, બરાબર. જે 12 જ્યોતિર્લિંગો છે એમાંનું એક જ્યોતિર્લિંગ અહીંયા આવેલું છે, ત્રંબકેશ્વર મહાદેવ, બરાબર. તો અજંતાથી દુષ્ણેશ્વર જઈશું, દુષ્ણેશ્વરથી શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામી, અને અમે ત્રંબકેશ્વરથી નાસિક જઈશું. સવિતા શોભનમ પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગ એવ અસ્તિ, તો સવિતાએ કહ્યું ખૂબ સરસ, પ્રવાસ એ શિક્ષણનો એક ભાગ જ છે. તર્હિ સમ્યક રીત્યા પ્રવાસમ કરોતુ, તો હવે સારી રીતે પ્રવાસ કરો. ભવતી પ્રવાસે યત યત પશ્યતિ તત્ સર્વમ ટિપ્પણી પુસ્તકે લિખતુ. ભવતી એટલે કે તું પ્રવાસમાં યત યત પશ્યતિ જે જુએ છે, પશ્યતિ એટલે જુએ છે, યત એટલે જે, બરાબર. યત એટલે જે જુએ છે, તત્ તે સર્વમ બધું, ટિપ્પણી પુસ્તકે લિખતું. ટિપ્પણી પુસ્તક એટલે કે નોંધપોથી, ડાયરી, તો તું તારી ડાયરીમાં બધું લખજે. શીલા આમ અવશ્યમ લેખિષ્યામી, તો શીલાએ કહ્યું હા અવશ્ય લેખિષ્યામી, કે હું જરૂર લખીશ. સવિતા અપિ ચ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતા તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપી લિખતુ, તો સવિતાએ કહ્યું અને વળી પ્રવાસનું જે સ્થાન છે એ સ્થાનની વિશેષતા અને તે સ્થાનનું જે ઇતિહાસ છે એ પણ તું લખજે. તો તું જે જગ્યાએ જાય એ જગ્યા જે જગ્યા જુએ છે એનું તું ટિપ્પણી પુસ્તક એટલે કે નોંધ, જે તારી ડાયરી છે એમાં તું નોંધ કરજે. અને પ્રવાસના જે સ્થાનો છે એ સ્થાનોની વિશેષતા અને તેના ઇતિહાસ વિશે પણ તું લખજે. શીલા અવશ્યમ ભવતુ નમો નમઃ, તો શીલાએ કહ્યું કે જરૂર, હવે હું ફોન મૂકું છું, તો કે ભવતુ નમો નમઃ, તમને નમસ્કાર. તો સવિતાએ કહ્યું નમો નમઃ. તો આ રીતે શીલાનો જે પ્રવાસ હતો એ પ્રવાસમાં એણે કયા સ્થળો જોયા, એની માતાએ જે પ્રશ્નો કર્યા એ બધા જ પ્રશ્નોનો શીલાએ જવાબ આપ્યો. તો આ રીતે સાવ સરળ ભાષાંતર છે. તમારે વિડીયો જોયા પછી જાતે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને ભાષાંતર કરવાનો પ્રયત્ન
કરવો. એકદમ સરળ જ છે, આવડી જાય એવું. બરાબર? તો એનો સ્વાધ્યાય, એના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો પણ તમને આવડી જાય એવા જ છે. ખબર ના પડે તો 2-3 વાર વિડીયો જુઓ. બરાબર? તો હવે હું એની PDF શબ્દાર્થ માટેની શબ્દાર્થ, ભાષાંતર, સ્વાધ્યાય વગેરે જે પણ મોકલું એ તમારે તમારી નોટમાં લખી દેવું. ઓકે, બાય.